મારું નામ સાદરી અલ્પે છે, રાજકોટ જિલ્લા યુથ કોંગ્રેસનો પ્રમુખ છું. આજે અમે આવેદન પત્ર દેવા હતા. રૂડાની અંદર સમાવેશના જેટલા ગામડાઓ છે એમાં સ્ટ્રીટ લાઇટ, રોડ રસ્તા જે ખરાબ છે એની રજૂઆત કરવા હતા, પણ અધિકારીઓ પણ એક પણ જવાબ નથી દીધો. પણ અમે આવેદન પત્ર અત્યારે દીધું છે. આવેદન પત્રની અંદર એને એમ કીધું છે કે 2 દિવસમાં બધા ખાડા રિપેર કરાવી દો. કુવાડવા છે, આપણે માંડા ડુંગર છે, અને સાતનમાંથી સોખડા ચોકડી છે, અને જસવંતપુર છે, વાજડીગઢ છે, એ બધા જ રસ્તા બહુ જાજા ખરાબ છે. અને અધિકારીઓ એવું કહે છે કે ભાઈ અમે અહીંયા જોયેલું છે. હકીકતમાં અધિકારીને પૂછ્યું અમે તો કે અમે ખાડા જોયેલા છે, પણ અમે અધિકારીને હકીકતમાં પૂછ્યું તો એ ખાડા હકીકતમાં એને ખબર જ નથી કે ક્યાં આવે છે. એમને મધરાધર જવાબ દે છે. એટલે અમે એનો વિરોધ કરવા આવ્યા હતા. વિરોધમાં નાના શું કહેવાય, સ્વાભાવિક છે, રોડ બી ખરાબ છે. તાલુકાનું છેલ્લું ગામ મૈકા ગામ આવે. હવે અમે ત્યાં અમારી સોસાયટીઓના અમારું મૈકા ગામ વર્ષોથી છે જ, પણ જે અમારી સોસાયટી થયું એના આજ 20 વર્ષ થઈ ગયા. 20 વર્ષની અંદરથી અમે ભાજપને જ મત આપ્યા છે, પણ જીતુભાઈ સોમાણી રહ્યા એને મૈકા ગામ જોયું નથી. અને અત્યારે અમારા મૈકા ગામની એવી પરિસ્થિતિ છે કે છોકરા નિશાળે જતા હોય તો નિશાળે રિક્ષામાંથી પડી જાય છે. એવી પરિસ્થિતિમાં અમે હતા. અને અમે હમણાં મહિનાથી પહેલા રોડ રસ્તા બંધ કર્યા, તેથી અમને એને બાંહેધરી આપી હતી કે અમે 9મા મહિનામાં અમે તમારું કામ ચાલુ કરશું. પણ આ 9મા મહિનો પૂરો થવા આવ્યો તો નથી આવ્યો કોઈ જીતુભાઈ સોમાણી કે નથી આવ્યા